આવ્યો ચાચા જાવ શું હા ખાને આ કોણ છે? કોણ છે એટલે આ કોણ છે એમ હું પૂછું. આ કોણ આમ છે? આગો રે આમ. ધક્કા હું દે પણ તું કોણ છે એટલે મારો વહુ છે તાર વહુ છે તો એટલે બાકી તને વહુ હારા મળ્યા હો. તારા થોડા દુકાને મળે છે એટલે દુકાને ન મળે પણ મારી પાસે જો આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે અને બેંકની સોપડી હોતન છે. અરે બેંક ની સોપડી દે કોઈ બૈર આપી દે નહીં મળે કોઈ નો આપી દે હાલતું થાય ને ગમડે એટલે પણ બહુ રૂપાળા મારા આખો રે લે બહુ રૂપાળા બહુ મજા. અરે આમ જો તો તારા વહુ કેવા આમ ડોડા જેવા જેમ ભાદરવાનું શીપડું કેમ ફાટી ગયું હોય એવા રૂપાળા છે મારા. આમ બહુ રૂપાળા આખો રે છે આમ. અને પાછા મીઠાઈ બહુ છે હો. કોણ છે આવું ઘંટા? એટલે અમારા ગામમાં આવા કેટલા છે ને કઈ ખબર નથી પડતી. વહુ બહુ સારા છે એમ હું તને પૂછું છું. આ બીજું ન બોલતો કઈ બીજું દામાં હું મારે બોલવાનું હોય? ભલા મને લાવી દે ને તને મળી જાય મને નહીં મળે. હું લઈ દે થોડું દુકાને મળે તે આમાં કઈ મારામાં ખામી છે નહીં? તારામાં ઘણી ખામી છે તું કોકના હાથનો ઠોક ખાય એટલે આમાં થોડો માર ખાવાનો હોય. આ પૂછું છું મને. તારી બોલી વખર પડે બોલમાં આવે હું હાચો માણસ છું. માણાને ઓખર બોલી લાગે. હું હાચું કહું છું કે આવા વહુ મને લાવી દે એમ કહું હાલે છું. હાલે ને આમાં કેવા રૂપાળા અમે છે. એક લે હમણે એક છોડો નાખીશ ને હટતો નાખો જે પણ ધક્કા હું દે. હાલે રે આપણે બસ નું મોડું થાય. હાલ ને હવે બાકી તારા વહુ આમ તો તાંબા પિત્તળ જેવા. મારા મારી માના કેવા રૂપાળા. અરે મને તો ઘડીક તો આમ તો ખરેખરી મજા આવી છે. જો આવા વહુ જો મને મળે તો એવી મજા આવે એવી મજા આવે. પણ આમાં શું કરવું મારે? મારા ભાગ્યમાં નહીં હોય એટલે વાર લાગી છે ને. આમ મારી હારુલા કેટલાય પરણી ગયા તતન દીકરાના બાપ થઈ ગયા તો મારો હજુ ક્યાંય મેળ જ આવતો નથી. આમાં મેં કેટલા બ્રાહ્મણે કીધું કે મારા હાથ જોઈ જો મારો ટીલા હું એટલે ઉભો થા હું આ બેઠો છું એટલે ભલા મારા બેહું ને તો હું કરું હું એકલો આમાં. પણ આ હું આ રોવા જેવું મોઢું કર્યું એટલે ભલા મને ઓલા બે માણા નીકળ્યા ને મને એમ થઈ ગયું કે જો આવા વહુ મને મળે ને તો હું આમ રાજીનો રેડ થઈ જાઉં. એ જોઈ જોઈને તો મને રોવું આવે છે. રોવામાં પેલા એટલે રોવાનું બંધ કર દઉં રોવાનું બંધ કર દઉં રોવાનું એમ કહું છું તને રોવાનું મને આવા વહુ ગોતી દે ને. પેલા રોવાનું બંધ કર કહું રોવાનું બંધ કર હાલો બેન. બંધ ને હા આ એમ હું તને શું કહું છું હું તું છે ને રોતો ને હું તને આ બધું કમ્પ્લીટ કરી દઉં અલા ભલા મણા મારી હારુલા કેદુલા પાણી ગયા તારે છે. મૂલ તો પાણવું છે ને આ મારો વહુ લાવી છે ઈ પાકું પાકું કાસું નહીં પાકું. આ પણ હું કવિ સાંભળ પેલા હું તું છે ને હા આપણા ગામમાં કોક ભાભીને ગોત પેલા ભાભીને ગોતો. હા તાર તો ભાભી તો જેટલાને કહું છું એટલે છૂટા સંપલ મારે છે. એટલે પણ એવું કાંઈ નથી પૂછવાનું હવે રગલા તું મારો ભાઈ બંધ ને મને વહુ લાવી દે ને. આ પણ હરખો ઉપર આમ જો હરખો. ઈ ભાભીને તું છે ને હા એની કઈક બેનપણી હોય એની કઈક બેન હોય ને તો તું ભાભીને કઈક સારું સારું ખવરાય સારું સારું પીવરાય ને એવું કઈક કરીને હા તો ઈ તને છે ને કઈક એની બેનપણી હોય કે એની બેન હોય તો કઈક લગ્ન કરાવી દે તારું એમાં કાંઈ વાંધો નહીં. આમ તો એક હુંડલો ભરીને લાવું ફરો. આ તો હું જાઉં છું તું તારે કરવું હોય કરજે અને પૈસા દઉં. પણ ભાભીને ગોતજે હા ગોતું હવે. તો વાંધો નહીં હું જાઉં છું અને આ મળી જાય છે ને
એટલે ગામમાં એટલી બધી ભાભીઓ છે નહીં મળે એક તને એટલે એક બ્રાહ્મણે મને કીધું કે તમારે ઝાપ કરવાના કેટલાય ઝાપ મેં કર્યા તોય મારો ક્યાંય મેળ આવ્યો જ નહીં. હવે આ એક વસ્તુ કરી તો થઈ જશે. પસા ઠેકાણે મેં જોવરાયું મારા વહુનું તોય ક્યાંય મને વહુ મળી જ નહીં, કામ થયું જ નહીં. મારા બેટા બ્રાહ્મણે ખોટા પૈસા લઈ ગયા મારા. હવે ઈ તારા જે પૈસા લઈ ગયો મેં તને કીધું સાંભળ્યું ને તે હા ઈ કરશે એટલે થઈ જશે. થઈ જાય છે. તારા લગન પાકા. હા થઈ જાય છે. હા થઈ જાય. ખા તારી માના હમ. હવે હમ ને જ ખાવા. એમ હા હું જાઉં છું. હોય ને. હા તે આવજે તારે. ભાભીને ગોતજે. હા ભાભીને હા ગોતું. હા કાંઈ વાંધો નહીં હાલો ને ભાભીને ગોતું એમાં હું મારું જો ઘર બંધ થતું હોય અને વહુ મળતી હોય ભાભી હું તો ભાભાને પૂછું. લાવા દે હવે મને. ઓ હે ભાભી ભાભી આવે જ છે. ભાભીને એવા પટાવું એટલે મારું કામ થઈ જાય છે. એવા પટાવું મારું કામ થઈ જાય. ભાભીને એવા ફોન લાવું મારું કામ થઈ જાય છે. એ ભાભી ઊભા તો રહ્યો. એ ભાભી ઊભા તો રહ્યો. ભાભી ઊભા તો રહ્યો. લે આલે ભાભી વાળી ના લે વેફર ખા. તેલ લેવા કે તારી વેફર મીઠી વેફર છે, ખરેખરી વેફર છે. એક મારીશ નામના અને બુદ્ધિ છે કે નહીં કાઈ હે ઘણી બુદ્ધિ છે. ભાભી તમે કઈ સમજો. એટલે તારે કહેવાનું શું થાય છે શું કહેવાનું થાય તમે મારો ભાભી મારું કામ તમારું છે એટલે હું તમને પૂછું છું. હવે આમ ઉપાડ આયલા ભાઈ હા લ્યો ઉપાડ લ્યો. ઉભો રે તું ભાભી તમે કેવો થકો માર્યો તો મારે તો ઉભો રે પણ શું છે ભાભી હે ઉભો રે તું પણ હું લેવા ભાભી મારો છો મારો કઈ વાંક છે તમને ભાભી કરું છું પણ હું લેવા પણ મારો શું લેવા ભાભી શું થયું હું થયો આ જોને હાવ ગાંડો બુદ્ધિ વગરનો શું કર્યું અમારો ભારો પસાર નાખ્યો અને માથે તો મારા સાળા પાડે છે ઈ તો મારા ભાભી થાય એ ના એવું કરે તું મને હું લેવા મારો છો એમને મને વારો હોય એ ભાભી છોડાવો મને પસાડ્યો ઉભો કરી પસાર કે ઉપર તો હજી હરી તું એ ભાઈ રહેવા દો એ ભાઈ રહેવા દો મારા ભાભી છે રહેવા દો નિકાલ મને મારો ભાઈ નિકાલ લગા હમણાં ભાંગી નાખે ટાટિયા તાઈ હું આવા નવા ભેગા થયા ગામમાં આપણા પછી એનો ભાભી ચાલો હું ભારો ચડાવું જાવ ઘરે વેફરનો દીકરો થાઈશ પાછો મારી વેફર ભાભી મારી વેફર લે ગાળ ખીચડી દો ધારે અલા વાહ ઓલા રગલાનું ઘર કઈ બાજુ આવ્યું રગલાનું ઘર હા રગલાનું ઘર કયું ગામ હે હું આમથી હાલ્યો આવું છું પૂછું છું કે રગલાનું ઘર ક્યાં આવ્યું એમ કહું અહીંથી આમ સીધું જવાનું હા સીધું અહીંથી નહીં વળવાનું હા અહીંથી એક બીજી શેરી આવે હા બીજી શેરી અહીંયા નહીં વળવાનું અહીંયા નહીં વળવાનું અહીંથી એક આમ ડાબા બાજુ હાથ બાજુ વળી જવાનું હા ડાબા હાથ પર વળી જવાનું ડાબા હાથ પર વળી જવાનું હા હા અહીંથી એક આમ આડી શેરી આવશે નાથી આડી કેટલીક શેરીઓ લાવવી છે એમ પૂછું છું કેટલી શેરીઓ ને કઈ શેરીમાં આખો જાવ નકશો છે રગલાના ઘેરે જવા માટે ઓહો એટલું બધું વાંક ઘોક છે હા અહીંથી સીધે સીધા જાવજો હા સીધે સીધા અને આ બે જણાને પૂછી લેજો હો અહીંથી આ શેરી અહીંથી આ શેરી અહીંથી આ શેરી ઓળના ડાબા હાથ કોઈ વળવાનું આને તો માથું શેરવી નાખ્યું મારું તો હવે કઈ શેરીમાં કોક હોય તો પૂછી લો વાગે એટલે આ રગલાનું ઘર તો વાંક ઘોકમાં મને જડે તો સારું હવે મને જવા દે લે અહીંયા જ રાખી દઉં અહીંયા કોક આવે તો પૂછી લો કે રગલાનું જ ઘર છે ને આ દાદા દિવસ મોર આવ્યો તો મને જેવું તેવું લાગે છે એનું જ ઘર લાગે છે લે હવે અહીંયા જ મને હોય તાણવા દે સાદરે છે ને બધુંય છે હુવા દે એ લાંબો થઈને હું અને આ રગલાનું ઘર જ લગભગ ઈ જ છે ઝાઝા વરા થઈ ગયા આવ્યો હુવા દે મને હવે અહીંયા યારા આય મસર લાગે છે આ ક્યાં મસરનો પાર નથી આ મસરા હુવા દેતા નથી હુવા દે હવે જે થાવું થાય હુવા દે આ કોણ મારા ઘર
વગર આવીને મૂકી દીધું. ઇલા ઓય એટલે હા ખાને હુવા દે ને. એક તો માન થાક્યા પડે કે હુવા દેતો નથી. આ નવરો લાગે છે કોની નો છે આ? ઇલા તને કહું સીધી તો ઊભો થઈ જા ને માથે નાખું તમને મારા ઘરનો બાવેરો. એટલે આ મારો બેટો અવાજમાં કાંઈક ફેર લાગે છે. ઉભર, તું ઉભર. વાયુ જેવો અવાજ લાગે. પણ શું છે ને? આ હું માથે નાખ્યું આ બધુંય? આ હું આ પોદળાનો ગંધેરો મારી માથે નાખ્યો? હવે જા આ મારા ઘરનો બાવેરો છે આમાં જરી કે વાઈસ ન આવે. લા હું જીતો. ઇલા ઉભર પણ હા પણ હું પાથરી મારવા હું મંડસ કાંઈક પૂછ તો ખરા. તું કરે કે છે હું તારી ભાભી છું એ તો ખબર છે કે નહીં તને. હા ભાભી છો એટલે જ હું બોલતી. પણ આ કરી મને ઉભર પણ ના ધોઈ નાખું છું કે નહીં તને. પણ મારવા છે કે બેને વાહામાં હું આ મારે. ઉભો થાય છે પણ શું છે આ ઊભો થયો? નીકળ આરામ. અરે ભાભી પણ આ તમે હવે ઉઠીને ભાભી હજી ભાભી કરસ. એમને નીકળ અહીંથી. આ મારવા વાળે હું જેવા કરો છો તમે? મારા વાળી નતો કરતો હું કરું તને કઈ લાડ લડાવું. તમે મારા ભાભી થાવ છો. હું તમારી હારે કેવી વાત કરું પણ કા કરો મારા ભાભી? પણ ક્યાં તમે મારો છો? પણ મારો ખાટલો હજી પાછો હું લેવા આવ્યો તું અહીંયા. અરે મારો ખાટલો લેવા આવ્યો છો હું. હજી ખાટલા વાળી ઉભો પણ હું જાઉં છું. ઓલી સાદા તમારી છે લઈ લેજો. જાઉં છું. મને મારા ગોદરાન સાદર હું ઉધે બગાડ નાખ્યું. આવતો ને કહે ભાભી વાળીનો વાહે પડી ગયો હાથ ધોઈને હાવ. કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે. કોઈ કોઈનું નથી રે. અલ્યા ટીલા કોઈ કોઈનું નથી રે. પણ રોવે શું? હું છો તું રે સાનો હું છો બલકો કોઈનું ન હું છો રગલો આ રગલો છે. હારું હા. તે હું થયું આપણે ઓલા ભાભીનું? અલ્યા ભાભીનું શું થાય? ભાભીએ તો મને 2-2.5 મણ માર્યો. માર્યો તને? માર્યો 2.5 મણ માર્યો મને. કઈ લઈને ગયો તો? ના કાઈ લઈને નથી ગયો. તો પણ મેં તને પેલા હું શિખામણ આપી હતી? હા કે બધું ફ્રૂટ લઈ જાજે. ફ્રૂટ લઈ જા, લાડવા લઈ જા, પેંડા લઈ જા, એવું કઈક લઈ જા તું. બધું મારે છે ને લઈ જાવું તું. તો હું પણ પ્રેમથી ખવડાવું તું મારા ભાભીને. પણ મને મોકો જ ન આવવા દીધો. જ્યાં ભાભી કોણ મારવા વાળી કરે મારે ક્યાંય વાત કરવાનો મોકો જ ન આવવા દીધો. કાઈ વાંધો નહીં, ભલ મારે પણ મેં તને કીધું તું ને ઓલું બધું લઈ જાય એમ. હા કઈક હારું ખવરાય ને તો કઈક ભાભી તારું સમજશે. એમ હા, અને તો તારો બેડો પાર થાશે, નકર નહીં થાય. ઈ વાત સાચી હો. અને ભલે મારે અને પ્રેમથી ખરો પણ મારું કામ થઈ જાય છે ને. થઈ જાય, ઠેલો ભરી ન થાતો તો તાર એકાદ નંગ લઈને જાય છે તોય હાલશે. અરે જાઉં લઈને. અને આ ખાટલો લેતો જા ને હવે હે ને ગમ વાળું ગીત નો ગાતો, આમ ખુશી વાળું ગીત ગાતો જા. હે હા એમ હા, લે ઈ સારું તાર હું જાઉં છું. હા હા, આમ પ્યારનું ગાઉં ને. પ્યારનું ગા, બીજું હું ન્યા. હા તે વાંધો ને પ્યારનું ગાઉં. હા, तेरे प्यार में मर जावा, तेरे नाम दिल कर जावा, हमें ना भूलाना सजनी, हमें ना भूलाना, हमें ना भूलाना सजनी. अरे भाभी, હું કરો છો? હવે હું વાળી નો કે તું પાછો આવ્યો. અરે ભાભી, પાછો આવ્યો. રાજી થઈ જાવ. હવે રાજી વાળી નો થામા અને માહે હું અંતરી લેવો છો. એટલે તો હું કહું છું તમે રાજી થઈ જાઓ, મોજમાં આવી જાઓ. તમારા માટે તો હારું ખાવાનું લાવ્યો છું. હે? હા દેખાય તો ખરા લઈ બેહી લે. હા જોવો. અરે તમે આમ જો એવી વસ્તુ ખાવાની લાવ્યો છો મૂકો મોઢન ઉતરી જાય તવે. હે? હા એવું પોછું લાય. જલ્દી કાઢ હાલ. કોઈ અરે ન બો. તમે તો જોવો આ મધુરી તો જોવો. હા એવી મધુરી ને એવી મીઠાઈ છે આવે ને મોજ આવી જાય તમને. હે? હા લ્યો જીરું પાડી દો. હા પાડે. હા લ્યો પાડી દો. અને મને તો મધુરી છે ને બહુ જ ભાવે. હા મધુર બાલાય બહુ ખાતી હતી મધુરી. બી તો કાઢી દે. અરે કાઢી દો બી. હું તમે કયો એ બધું કાઢી દો. બી બધું કાઢી દો. લ્યો આમ જોવો તો ખરા લાલ સોળ જેવી. આ તો મને મોજ આવી ગયો અને એવો રાજી થઈ ગયો છો મારા વાલા ભાભી,
અરે મારા ભાભી આ તો તમને મારા હાથથી તમને ખવડાવું આ વાંધો નહીં. લે ખાઓ ખાઓ પીટી છે ખાઓ એમ જમાવટ આવી ગઈ ને કેવું સારું લાગ્યું ને સારું જ લાગે ખાઓ ભાભી કેમ મજા આવી ને ભાભી તમને એક વાત કરું તમને દુઃખ નહીં લાગે ને બોલ બોલ. તમને રી નહીં સડે ને તમારે બેન છે હા મારે બેન તો છે પણ તારે શું કામ છે? એમ કહું છું તમારે બેન છે તો ઈ મારી હારે લગ્ન કરી દ્યો ને હે? હું તો લેતો. એમ ને તમારે મોટી થાય તમારે બીજે દેવાની તે છે તો મને દઈ દ્યો ને તાને દેવાની દીકરી આ એક પેટીમાં તારે હું મારી આખી બેન લઈ જાવી છે. પણ ઈમાં હું વાંધો વેલી મોડી તમારે પીળા હાથ તો કરવા જોઈએ ને મારી હારે પીળા હાથ કરી દ્યો પીળા હાથવાળી દીકરી તમાર ભાઈ ગઈ છે. હા પણ આમાં તમને વાંધો હું છે કે કોને આપી દેતા? આવતો નહીં એ કોઈ દી. એમને મેં તમને ખોટું કીધું આ હવે ખોટા વાળીની ધામા. એમને ગમે તારે તમારે દેવી પડશે ને ઉંમર થાય ત્યાંથી મને દઈ દ્યો ને તમારી બેન યો તા ભાઈ નથી હેડો. ભાભી આ હું તમે ભાઈ નથી કહું છું. ભાઈ પેલી ભાભીએ તો ઠમ છોડ્યો મને ભાભીએ ઠમ થયો. એક પેટીમાં મારી બેન આખી ઉપર આવ્યો તો. બુદ્ધિ વગરનો હાવ. ખબર જ નથી કાંઈ પડતી. ક્યાં ગઈ? એ હા. એ આવી. લે તમે આવી ગયા? આવી ગયો. તમે એટલા બધા મને જોવો છો કે હું છે? આ મધુરી ખાધીશ તે? નારે ના મેં કેમ મધુરી ખાધી હોય? મધુરી તેને જ ખાધી. નારે ના મેં ખાધી જ નથી મધુરી. આ બી સોઈટા છે ને સોઈટાસ તો મોઢે. ઈ સોઈટા? હા. ના ના એલો મેં મધુરી ખાધી જ નથી પણ. આ મારી આંખું ખોટું બોલે છે. અરે તમને હવે એમ છે પણ મેં મધુરી નથી ખાધી કહું છું. આ જોતો આ સાહેબ. અરે ઈ તો ઈ કેમ અહીં આવીને હું છે ની મને નથી ખબર. તને નથી ખબર? હા પણ તમે મધુરી ખાધી જ નથી તો ક્યાંથી ખબર હોય? આ નક્કી મને વેમ છે કે કોક લવરિયો તને મળવા આવે છે. ના 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 એવું કાઈ નથી. તમે મારી પર વેમ નાખો છો આવો. હાસુ બોલજે હું કહું છું. ના 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 એવું કાઈ નથી. નકર મેળ નહીં આવે કહું છું. પણ ના ના એવું કાઈ નથી. તમે જો વિચારો ને એવું. ખોટું બોલે. હારું ખોટું બોલે. એવું કાઈ નથી. કોણ તું? કોઈ નથી એવું કાઈ નથી. આ મારે લીકી ઓલા લવરિયાને ગોતવો પડશે. હવે જ્યાં સુધી હું કેતું ગોતું નહીં ને ત્યાં સુધી મને હક નહીં થાય. પાતાળમાં હોય પાતાળમાં જ પકડી લાવું. બાકી જો હવે જ્યાં સુધી એને ગોતીને મારું નહીં તાલગીને મને હક નહીં થાય. જાવ છું આવું છું પાછો. તેલા તારે લીધી ને જતો ગયો. હવે તું જો. હું તને હરતાનો માર નો ઘર આવું તો મારું નામ ગીગલી ને. એ લીમડાના થળીએ વાહર આવે છે ને બેઠો છો દખનો કોઈ પાર નથી મારે નહીં વાહે કોઈ એકલો માણા રોઈ રોઈ કોને સંભળાવું કેમ આમ મુંજાઈને બેઠો સાવ? હું કરું ભાભી મારે જાવું ક્યાં હવે કોઈ ઠેકાણે કાંઈ મળતું નથી તમારો એક ભાભી આધાર હતો પણ એ તમે મારું કામ પૂરું કર્યું નહીં ભાભી અરે પણ તું ગાંડો છો હાવ. હવે કોઈ એક ખાલી મધુરીમાં કોઈ એમને કોઈની બેન માંગવા જાય? અરે ભાભી તમે માગો ઈ તમને લાવી દઉં એમાં તમે મૂંઝાવ નહીં પણ તમે મારું ગમે ના મને કરી દ્યો પેલા તું હે ને મને ખુશ કર ને તો હું તને હે ને મસ્તીન ગમતા માર બેને હું પાકું કર દઉં. અરે ભાભી તમે બોલો હું તમારા માટે હું લાવી દઉં મારા ભાભી રૂપાળા તમે કયો ઈ લાવી દઉં બસ બસ એટલો બધો ફૂલામાં આવે. આજે ને મારા અમે ઉપવાસ છે એટલે મારી હાટુ હે ને ફરાળી ચેવડો લઈને આવી છે. ફરાળી કેવડો હા. અરે ભાભી એમાં હું મૂંઝાવશો તમારી માટે 4 પડીકા લાવો 4 પડીકા ના 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 શેર નહીં એક જ પડીકું. અરે કયો તો 4 પડીકા લાવી દઉં ઊંચા માયલો કેવડો લાવી દઉં મોંઘા માયલો હા ઈ ભલે પેલા મારી વાત સાંભળ. તારો ભાઈ ઘરે ન હોય ને તઈ આવી જા પાછો. એમ હા કાઈ વાંધો નહીં ઈ તો હું આવીશ ને એટલે આડું અવળું જોઈ અને પછી તમારા ઘરે દાખલ થઈ અરે ભાભી અરે મુજાવમાં પણ પેલા ભાઈ
માઈક માં મારી વાત સાંભળ. હા તારો ભાઈ ઘરે નો એને ધ્યાન રાખીને આવી છે. હા ઈ તો હું આડો ઓળું જોઈને જ આવું ભાભી. હા. એમ થોડો નો આવો હોય ને તઈ જવાનું. કાંઈ વાંધો નહીં, મુજાશો નહીં. હા. અરે એવું પડીકું લાવી દઉં, એવું પડીકું લાવી દઉં, તમે ખાવ ને ખુશ થઈ જાઓ. હા હવે તું જો ઘરે આવી પછી જો તારા કેવા હે ને ટાટિયાનો ભાંગુર તો મને કહી છે. ઓ નો તે રીતે મને માર ખવરાયો તો ને આ તારો વારો છે. આ જવા દે ટીહિલાને. આ તો એને હરખાઈને માર ખવરાવ મારા ઘરવાળા પાસે જો. ઓ નો વિચાકડાય તેડી મને બહુ માર ખવરાયો છે. કા ભાભી? લે તું આવી ગયો? હા આવી ગયો ભાભી. બે અને જે તમે વસ્તુ મગાવી હતી ને હા. એ હું લઈને આવ્યો છું. હે અરે મારા વાલા ભાભી હાટું હું નો લાવું તો કોણ લાવે બીજું? ઓહો લ્યો આમ તો ભારે પડીકું ઊંચા ભાવનું લઈને આવ્યો છું. હે હા ફરાળી ચવડો છે ને? આ ફરાળી જ છે. મારો થોડો તમારો અપાસ કઈ બાળ દેવાય છે. આ તો વાંધો નહીં. આનંદ કરો તમ તારે, ખાવ કયો તો હું તમને ભાભી ખવડાવું. ના હું ખાઈ લઈશ તમ તારે. હા અને ભાભી તમને બીજું મગજમાં છે ને ઓલી વાતની ખબર છે ને? હા બસ ઈ હું કહેવા માંગુ છું. હા એ તમ તાર થઈ જ જાહે. હા ભાઈ તો વાંધો નહીં. લાવો હું મારા હાથથી તમને ખવડાવું. વાહ ભાભી વાહ, કેમ આપણો હાથ કેવો? હા હું તમને કરું ભર્યો. વાહ ભાભી વાહ, તમારા હાથનો કેવડો ખાધો. ભાભી જ્યારે તમે બોલો ને તો મોઢામાંથી ફૂલ જરે, અને બીજું કોક બોલે ને તા નકરી લાળું પડે. હે અને જ્યારે તમે હાલો તા કુમકુમ ને પગલા પડે, અને બીજી કોક હાલી જાતી હોય ને તા વાહે પોદળો ઉડે. એવો તા તમારા માં ગુણ છે ભાભી. બસ લે બસ એટલે બધા વખાણ ન હોય. હા કાંઈ વાંધો નહીં ભાભી, મને તમે બોલો છો ને બહુ ગમે છે હો. જલ્દી હંડા કે હોય. ઘરવાળો આવે છે. હું વાત કરો છો? અલા જલ્દી જા આમ તું. કાંઈ વાંધો નહીં, હું જાવ જ છું. કેટલેક આવે છે? અરે આવી ગયો તો ડેલી ખુલે છે. જો હું વિયો તો બરોબર. દરજી દઈ દીજો. કાંઈ વાંધો નહીં તમ તારે. આ સેવડો કોણ લાવ્યું? સેવડો મને હું ખબર કોણ લાવ્યું? આ તૂટેલું છે તે નથી આ ખાધું? ના મેં નથી ખાધું. હે ના નથી ખાધું? નહીં મેં નથી ખાધું. આ ચંપલ તો કોના છે? ચપ્પલ આ નક્કી તારો ઓલો લવરિયો આયો લાગે છે. ના એ લો એવું કાઈ નથી. કોઈ હાસુ બોલ કહું છું. હાસુ બોલજે. કોઈ નથી આવ્યું. હાસુ બોલે છું કહું છું તને. આજ તો તને જીવતી હળગાઈ નાખું આજ તો તને. હાસુ બોલ કહું છું. કોઈ નથી આવ્યું. એલો આ નક્કી તારો લવરિયો આજ આવ્યો લાગે. હાસુ બોલે છું કહું. કોઈ નથી આવ્યું. આ તો જીવતી બાર નાખું. હાસુ બોલ કહું છું. હજુ કહું હાસુ બોલી જા. તમે જો પેલા હે ને ખોટું ન લાગે તો એક વાત કહું. બોલ. અને હે ને મને પેલા મારતા ને તો જ કહું. આ બોલ લેટ બોલ. બોલો અમે કહું છું. મારે માં તો જ કહું છું ને કદત કેવું. બોલ લેટ આલ. ઈ છે ને મારો એક લાઈટ કો દેર છે. તારો લાઈટ કો દેર છે તો તારી હાટુ મધુરી લાવે, આ ફરાળી સેવડો લાવે, હું લેવા લાવે છે? ઈ તો એને છે ને મારી બેન હારે લગન કરવા છે એટલે. તારી બેન હારે લગ્ન કરવા છે? હા તારો દેર છે? હા બોલે જ તારો કયો દેર છે? આ તમે બહાર વી આવો ભાઈ. કોઈ નથી ને? ના તમે વી આવો હવે. એટલે આ તો ટીલો. હા રગલા, મેં તને શું કીધું તું? શું કીધું તું? મેં તને કીધું તું કોક ભાભી પાસે જાજે અને ન્યા કરશે તને મારા બાયડી જ મળી. અરે ભલા માણા, આખા ગામમાં
આવા ભાભી બીજા તો છે જ નહીં, એટલે આ ભાભીને મેં કીધું. તે જે કર્યું ઈ મારા ઘરમાં જ કર્યું. અરે મેં કાંઈ ખોટું નથી કર્યું, મારા લગ્ન વહુ માટે મેં કર્યું છે આ. એલ્યા આ તો ટીલો છે, ટીલો આપણા ગામનો ભોળો માણસ છે. હા તારે લગ્ન કરવા ટીલા? અરે ભલા માણા, હવે લગ્નની મને શોખ ન હોય. લગ્ન કરવા હે ને? અરે ભાઈ આ મેળા ભરાય, બબે માણા ફરવા જાય, આમ ફરવા જાય, આમ ફરવા જાય, ભાઈ મને કઈ હરખ ન હોય. એટલે જ મારા ભાભીને મેં આ બધું પૂછ્યું. ઠેક તે તારે હું લગ્ન કરવા ફાઇનલ છે ને? હા ફાઈનલ એટલે ફાઈનલ. તો કાંઈ વાંધો નહીં, કહી દે તું તાર ઘરે હાલ. આપણે આજ જ તે જવાનું છે ને કંકુણા કરીને આવવાનું. હાલ તી લાયલ આપણે મારા લગ્ન જ છે ને, એટલે પેલા જોવા જવું પડે ને. જો જાવું પડે. હાલ હાલ હાલ, આજને આજ કંકુણા કરીને નાખવી ઓય આપણે. હવે મારો વહુ આવશે, મારો ભાઈ રગલો મને પરણાવશે, અને પછી બે એવા મજા કરશું. કા રગલા એવા મજા ટીલાવા આપણે એવી મોજ કરશું, એવી મજા આવશે એવી. પણ ન્યા નહીં, હાલ હાલ હાલ, આપણે સંપલ બે હટવું, સંપલ બે. નથી કરતા હશો ને હવે. અરે ના ના, તું યાર હાલ, તું તારે. ઓહો કેટલા વર્ષે મારું બીડું પાક્યું હે. હાલ આવા રગલા હાલ લગાડી જ ને. હાલ હાલ, આપણે કંકુણા કરીને પાછા હવે આવીએ. સમજો એવી મજા આવશે, મારા ઘરે વહુ આવશે. તું ચાલે તું ચાલે તું ચાલે. હાલો હાલો હાલો.